જો કામકાજ કરવું હોય આસ્થા ગમે ડિફેન્સ સેક્ટર? ડેફિનેટલી જે પ્રમાણે અત્યારે એક મોમેન્ટમ આવ્યો છે અને ડિફેન્સ સેક્ટરની જે સ્ટોરી છે એ એક બે વર્ષની નથી. એ મને એવું લાગે છે કે આવનારા 3 વર્ષ માટે આપણે અગર આ કાઉન્ટરને જોઈએ તો એક બહુ ફેર એક આઈડિયા લાગશે કે કેટલું મોટું મોમેન્ટમ છે. અને હવે પર્ટિક્યુલરલી ભારત ડાયનામિક્સની આપણે વાત કરીએ તો જે પ્રકારની ઓર્ડર બુક અહીંયા છે અને જે રેવન્યુ ગાઈડન્સ આવી રહી છે CAGR ગ્રોથ આપણે વાત કરીએ તો અહીંયા એક 30% સુધી એક રેવન્યુ ગાઈડન્સ મેનેજમેન્ટ આપી રહ્યું છે. CAGR ની આપણે વાત કરીએ અને સ્ટ્રોંગ ઓર્ડર બુક છે આ. તો ડેફિનેટલી BDL ઇઝ લુકિંગ વેરી સ્ટ્રોંગ એટ ધ કરન્ટ લેવલ. અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણે એનામાં જે ટાર્ગેટ રાખી શકીએ છીએ એ 1550 થી 1580 નો રહી શકે છે. સો 1550 થી 1580 માટે ડેફિનેટલી BDL એક સ્ટ્રોંગ કાઉન્ટર લાગે છે. હોલ્ડ કરવું જોઈએ અને બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી પણ રાખવી જોઈએ. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજીથી તમે અહીંયા કામકાજ કરી શકો છો, જેની પાસે છે હોલ્ડ કરી શકીએ છીએ. 1550 થી 1580ના આપણે અહીંયા ટાર્ગેટ્સ જોઈ રહ્યા છીએ. તો ભારત ડાયનામિક્સ યસ